We are live now. Yeah. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછા ભેગા થઈ ગયા આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટના સેશન માટે ફિનિશિંગ સ્કૂલના વેબિનાર સિરીઝમાં. આઈ એમ વેરી શ્યોર કે તમને આ પ્રોગ્રામ બહુ જ ગમ્યું હશે. કરણ જાનીને સાંભળવાની તક તમને આજે મળી એ બદલ મારે જીયુ સેકને એમનું આભાર વ્યક્ત કરવું જોઈએ. મિસ્ટર રાહુલ એમનું અને આઈ હબના આપણા હિરણમય સાહેબને બી એમનું બી આપણે આભાર માનવું જોઈએ. કારણ કે આવા તક બહુ નથી મળતા હોતા. આજે એને નહોતું ગુમાવું એટલે મેં આ પ્રોગ્રામનું માટે હા કરી છે. હવે ખાસ મારે આગળ વધતા પહેલા 2-3 વાતો કહેવું છે વિદ્યાર્થી મિત્રો, કે તમે સાંભળી હશે કે આ કરણભાઈએ આમ એમના ઉપર ઘરમાં અગાશી જોતા હતા, અગાશીમાં આમ આસમાનને જોતા હતા, તારા જોતા હતા, અને એના પરથી એમના મનમાં વિચાર આવ્યું કે આમાં રિસર્ચ કરવાનું. એ કંઈ નાની સૂની વાત નથી કે ત્યાંથી લઈને એ અહીં સુધી પહોંચ્યા છે કે આજે યંગેસ્ટ 30 સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડમાં એમનું નામ આવે છે. ઇટ્સ અ વેરી બિગ થિંગ. તો એનું સિક્રેટ શું? એમનું સિક્રેટ મેં જોયું છે કે ફોલો યોર ડ્રીમ. સપનું જો અને એની પાછળ પડી રહો અને ડો નોટ ગેટ ડિસ્ટ્રેક્ટેડ. ગમે તે વચ્ચે તમારું ધ્યાન તમારા કામમાં જોવું જોઈએ. એમને કહ્યું ને કે 3 મહિનામાં આટલું રિસર્ચ કર્યો છે. કન્વર્ટિંગ એન threat into an opportunity. These are the lessons for us. And one last lesson I wanted to tell all of you. He said remote connection is the way forward. Online learning is the way forward. Do not study for qualification, study for knowledge and for learning. એવી જ રીતે આજે સેશન્સ થાય છે એ તમારા કૌશલ્ય વિકાસ માટે છે, માત્ર જ્ઞાન માટે નથી. કૌશલ્ય વિકાસ એટલે જ્ઞાન જે મળે છે એને તમે કૌશલ્યમાં બદલી દો અને એનું પ્રેક્ટિસ કરો. એ જ આનું સિક્રેટ ઓફ ધ સક્સેસ. સો નાઉ આઈ વેલકમ ડોક્ટર હિતેશ પટેલ, જે પોતે સાયકોલોજિસ્ટ છે અને આવતીકાલના આપણા વક્તા છે, આપણા ફેસિલિટેટર છે. એમને હું એમનું સ્વાગત કરું છું કે તેઓ મૌલિક શાહ સાહેબનું પરિચય આપે અને પછી આપણે સેશન શરૂ કરીએ. One simple request that shall we try to wind it up by 11:15 if possible, so that we can take 15 minutes for question answers. Yes, ma'am, we can. I'll try my best. Thank you, please. Yes, over to Dr. Hitesh Patel. Thank you very much. Thank you so much, Nandini ma'am. Thank you to the Mahesh sir, officer on special duty finishing school. Would like to welcome you all students behalf of the KCG and Education Department Government of Gujarat in webinar series, finishing school webinar series, upskill during the lockdown. આજે આપણે જેની વાત કરવાના છે, આપણે we are going to connect today with the Maulik Shah sir. So એ stress અને managing stress વિશે વાત કરવાના છે. Before to introduce him, એક બે વાત હું મારા તરફથી નાનકડી કહેવા માંગુ છું. Will not take up much time. પહેલું એક WHO ના સ્ટેટિસ્ટિક રિસન્ટલી મેં ગઈકાલે જે હું રીડ કરતો હતો, that is 33% people are feeling extreme stress. સો લગભગ 33% લોકો, એટલે 100 લોકો એવા હોય છે કે જે બહુ એક્સ્ટ્રીમ લેવલનો સ્ટ્રેસ ફીલ કરે છે. હવે એક્સ્ટ્રીમ સ્ટ્રેસની અંદરમાં ઘણા બધા લોકોના હાર્ટબીટ્સ વધી જવા અને જેને પેનિક એટેક કહેતા હોય છે, ગભરામણ થઈ જવી, આ બધું પણ આવી શકે છે. સેકન્ડ, 77% people are feeling physical illness, facing physical illness just because of that stress, જેને આપણે સાયકોલોજીકલ લેંગ્વેજમાં સાયકોસોમેટિક ડિઝીઝ કહીએ છીએ. લગભગ એક્ઝામ વખતે આવતો આપણો ફીવર જે હોય છે એ કંઈક આવો જ હોય છે કે જેને તમે બ્લડ ટેસ્ટ કરાવવા જાઓ તો કંઈ આવતું નથી અને એક્ઝામ પૂરી થાય પછી ઓટોમેટિક જતો રહે છે. સો દેટ ઇઝ સાયકોસોમેટિક ડિઝીઝ. 73% people facing mental illness just because of the stress. એ મેન્ટલ ઇલનેસની અંદરમાં ડિપ્રેશન, ફોબિયા, ફિયર, ડર લાગવો, રાત્રે ડરામણા સપના આવવા, આ બધું જ આવી ગયું. અને મોસ્ટ એન્ડ મેઇન જે આપણું ઇમ્પોર્ટન્ટ છે, જે તમે ઘણા બધા લોકો ફેસ કરી રહ્યા છો, that is 48% people, students and people are facing insomnia. એ છે ઊંઘ ન આવવાની બીમારી. બહુ જ બધા લોકો કમ્પ્લેન કરે છે. સો લગભગ 48% લોકો એવા છે કે જે ઇન્સોમિયાનો ભોગ બની રહ્યા છે just because of the stress. સો આ સ્ટ્રેસની કોસ્ટ બહુ મોટી છે. જ્યારે આપણે સાંભળતા હોય છે ટોપિક બહુ નાનો લાગે છે કે મેનેજિંગ અ સ્ટ્રેસ, બટ બહુ જ મોટી અમાઉન્ટ, એટલે જેને કહી શકાય કે કોસ્ટ ઇઝ વેરી હાઈ એન્ડ દેટ વી હેવ ટુ લર્ન ટુ મેનેજ અ સ્ટ્રેસ. આજે આપણને સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવાડવા માટે અથવા તો મેનેજિંગ સ્ટ્રેસ શીખવાડવા માટે આપણી સાથે જે ફેસિલિટેટર છે, ટ્રેનર, દેટ ઇઝ મૌલિક શાહ સર. આમના માટે હું એક બહુ સરસ મજાનું સેન્ટેન્સ કાલે હું વિચારી રહ્યો હતો, એટલે જ્યારે એમની સાથે વાતચીત થઈ ત્યારે મને એવું લાગ્યું
કે ધ પર્સન લર્ન હિમસેલ્ફ ફર્સ્ટ, then apply on himself and then sharing with others. એટલે કોઈ એવો વ્યક્તિ કે જે પોતે પહેલા શીખી રહ્યો છે, પોતે અપ્લાય પણ કરે છે અને પછી બીજાને શીખવાડવા જાય છે, જેને આપણે કહીએ કે પોતાના સ્વ અનુભવથી લોકોને, એટલે દેટ ઇઝ અ બેસ્ટ વન. એ આપણા માટે સૌથી સારામાં સારું હોઈ શકે કે એમના એક્સપિરિયન્સથી આપણને શીખવા મળશે. Maulik Shah sir has a 18 years of, or more than 18 years of experience, professional experience in working with a different MNC corporate companies માં કામ કરી ગયા છે, as a FMCG public relation officers, sales and marketing માં. સો આ બધી જગ્યાએ જે એમને સ્ટ્રેસ ને બધું જે ફીલ કર્યું હશે અથવા તો એમને જે ફેસ થયું હશે એ બધું જ એમને ઓવરકમ કરીને આજે આપણને શીખવાડવાના છે. આની સાથે સાથે હી વોઝ, મતલબ જે આપણે કંપનીઓના નામ આજકાલ ખાલી આપણા ઘરમાં એના પેકેટ્સ આવતા હોય છે અને સાંભળીએ છીએ, એવી કંપનીમાં તો સર કામ કરી ચૂક્યા છે. કંપની લાઈક અ પાર્લે, કંપની લાઈક અમૂલ, રાઈટ, આ બધી કંપનીઝ કે જેમાં સર કામ કરી ચૂક્યા છે. ઇઝ અ સર્ટિફાઈડ સોફ્ટ સ્કિલ ટ્રેનર. જ્યારે કામ કરી રહ્યા હતા એમના પ્રોફેશનલ એક્સપિરિયન્સમાં, એટ દેટ ટાઈમ હી હેઝ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ટ્રેન ધેર સ્ટાફ. એટલે એમને પોતે એક ઇનિશિયેટિવ લઈને પોતાના સ્ટાફને પણ બહુ જ બધા બિહેવિયર સ્કિલ્સ પર ટ્રેન કરેલું છે, ઇન્ક્લુડિંગ અ કમ્યુનિકેશન સ્કિલ, કસ્ટમર સર્વિસીસ એન્ડ અધર બિહેવિયર સ્કિલ્સ. Main and most, he is an MPNL trainer with the KCG finishing school since 2 years. And on personal level આપણે જો જોવા જઈએ તો એક બહુ સરસ છે કે મેનેજિંગ સ્ટ્રેસ માટે જે આપણને આપણે ટેકનિક જે આજે આપણને આપવાના છે મૌલિક સર, એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ હી વુડ લાઈક ટુ ડુ એવરીડે વર્કઆઉટ. સો એ તમે છે ને એમનું બોડી સ્ટ્રક્ચર જોઈને પણ જ્યારે અવાજ જોશો એની ઉપરથી પણ ખ્યાલ આવે છે, વુડ લાઈક ટુ ફિટ એવરી ટાઈમ. સો ડેલી વર્કઆઉટ કરવું એમની એક સરસ મજાની હોબી કે હેબિટ પણ કહી શકાય. એન્ડ આપણને ટચ કરી શકે એવું વિદ્યાર્થીઓને કે હી લાઈક ટુ પ્લે ગિટાર એઝ વેલ એઝ. સો આ બધી જ વસ્તુને ઇન્ક્લુડ કરીને આજે આપણે મેનેજિંગ સ્ટ્રેસ શીખી રહ્યા છે. સો આઈ રિયલી વેલકમ ટુ યુ ઓલ. પ્લીઝ સિન્સિયરલી આને અટેન્ડ કરજો, બીકોઝ વેન વી attend the sessions into the market, ત્યારે આની કોસ્ટ બહુ હાઈ હોય છે, સ્ટ્રેસ મેનેજમેન્ટના જે સેશન્સ થતા હોય છે. સો not taking a much time and handing over to the Maulik sir. So please welcome and guide our student. Thank you. Thank you very much, Hitesh sir, for the very nice intro and sharing the statistics as well. Yeah, આ સ્ટેટિસ્ટિક્સ જે હિતેશ સરે આપણને શેર કર્યું છે એનું પણ મારી જોડે સોલ્યુશન છે. So without taking much of the time, let's start our presentation. Just a second. Yeah. So yeah, stress management. હવે my question to you is, slide પર please ધ્યાન આપજો. Are you feeling stressed out? Yeah. Are you feeling like you are losing it? હવે આપણે સમજીએ સ્ટ્રેસ શું છે. સ્ટ્રેસ ઇઝ ધેટ ડિસ્ટર્બ સ્ટેટ ઓફ માઇન્ડ જેમાં આપણને એ ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટરથી આપણને એને ફરક પડે છે. અને આપણા બોડીમાં સ્ટ્રેસ હોર્મોન્સ જેવી રીતે ડોપામાઇન છે, એપિનેફ્રિન છે, જેને એડ્રેનાલિન પણ કહેવામાં આવે છે, અને કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સ એ રિલીઝ થાય છે ઓટોમેટિકલી. જેવો આપણને સ્ટ્રેસ જેવો અનુભવ થાય એવો આ ઓટોમેટિક આપણા સ્ટ્રેસ હોર્મોન્સ બોડીમાં રિલીઝ થાય છે, જેની આપણને આપણા બોડી આના લીધે ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ આપણા જે રિસ્પોન્સીસ છે એમાં પણ આપણને ફરક પડે છે. પણ મારો ક્વેશ્ચન એક છે કે સ્ટ્રેસ સારું પણ છે. સ્ટ્રેસ ઇન અ વે ઇટ્સ વેરી ગુડ. કેમ? કારણ કે આપણું પરફોર્મન્સ છે એ સ્ટ્રેસ છે તો જ આવે છે. એટલે સ્ટ્રેસ ઇન અ વે એ નોર્મલ પાર્ટ ઓફ લાઈફ છે અને એને આપણે બહુ પોઝિટિવ વેમાં જોવું જોઈએ. અને સ્ટ્રેસ છે તો પરફોર્મન્સ છે. અને સ્ટ્રેસ આપણને કઈ રીતે એક્સપિરિયન્સ થાય છે તો એ એન્વાયરમેન્ટથી, બોડીમાં અને તમારા વિચારોમાં પણ સ્ટ્રેસ હોઈ શકે છે. એન્વાયરમેન્ટમાં મેં તમને ઓલરેડી કહી દીધું કે COVID-19 છે ફોર એક્ઝામ્પલ, એ એન્વાયરમેન્ટલ એક એવું સ્ટ્રેસ છે જે આપણે ભોગવીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ કોઝિસ ઓફ સ્ટ્રેસ. તો કોઝિસ ઓફ સ્ટ્રેસમાં સી ઇટ માઇટ બી કરિયર, મેજર લાઈફ ડિસિઝનમાં પણ તમને સ્ટ્રેસ ફીલ થાય. મેજર લાઈફ ડિસિઝન એટલે
માની લો તમે કોઈ ઘરમાં શિફ્ટ કરી રહ્યા છો કે તમે કોઈ જોબમાં જઈ રહ્યા છો યા જોબ ચેન્જ કરી રહ્યા છો, એમાં પણ તમને સ્ટ્રેસ ફીલ થઈ શકે છે. અને રિલેશનશિપ્સમાં પણ સ્ટ્રેસ હોય. વેન યુ આર એન્ટરિંગ સમ રિલેશનશિપ, તો એમાં પણ તમને થોડું સ્ટ્રેસફુલ એક્સપિરિયન્સ થાય છે. ઓકે, આને વધારે જો ડિટેલમાં જોઈએ તો આટલા સોર્સિસ છે. જોબ ઓર જોબ પ્રેશર, ઘણાને ફાઇનાન્શિયલ પૈસાના રિલેટેડ પણ સ્ટ્રેસ હોય, હેલ્થ રિલેટેડ હોય. જેમ એમને કીધું સ્ટેટિસ્ટિક વાઇઝ there are a lot of people who are experiencing lot of health problems. મીડિયા ઓવરલોડ થી પણ સ્ટ્રેસ થાય. યસ મિત્રો, આ મીડિયા ઓવરલોડમાં લાઇક અને ડિસલાઇક ના આ ખેલમાં પણ લોકોને સ્ટ્રેસ થઈ જતું હોય છે. ઓકે, કમ્પેરિઝન થાય, એમાં પણ સ્ટ્રેસ થતું હોય છે. રિલેશનશિપ, એઝ આઈ સેડ, તમે જે ખાવ છો એના લીધે પણ ફરક પડે છે. અને જેમ સ્લીપિંગ ઇશ્યુઝ પણ છે. સો ધીસ આર ઓલ ધ કોઝિસ ઓફ સ્ટ્રેસ. હવે આપણે ઓલરેડી આ એક એક્ટિવિટી કરી ચૂક્યા છે, જેમાં તમે આઈ થિંક એટલીસ્ટ 2 સ્ટ્રેસ તમે તમારા પોતે જે તમે અનુભવો છો એ તમે લખીને રાખ્યા હશે. સો આનું સોલ્યુશન તમને ઓટોમેટિક આપણી નેક્સ્ટ જે સ્લાઇડ્સ આવે છે એમાં તમને મળી જશે. હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ. સી, મેં તમને બધાને કીધેલું કે આપણે સ્ટ્રેસને 3 વેમાં જોવાનું છે, 3 ડાયમેન્શન. દવા એઝ અ મરીઝ, એટલે આપણે એઝ અ દર્દી, એઝ અ ડોક્ટર, અને એને દવા આપણે કઈ રીતે આપીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ સ્ટ્રેસને આપણે વોટ આર ધ સિમ્ટમ્સ. અને મરીઝ તરીકે જોઈએ તો સૌથી પહેલા આપણને ઇફેક્ટ આવે છે આપણી બોડીમાં. સો બોડીમાં આટલા જ છે. ધ મોમેન્ટ વી ગેટ સ્ટ્રેસ, મે બી જો હું તમને એક્ઝામના જોડે કનેક્ટ કરું તો જેવી એક્ઝામ નજીક આવે છે તો આમાં જે આપણા બોડીમાં આવા ચેન્જ પોસિબલ છે. વન ઇઝ હેડેક, માથું દુખે, મસલ પેઇન, ચેસ્ટમાં પણ દુખાવો થાય, ફટીક એટલે તમારે થાક લાગે. તમે થાક અચાનક તમને લાગે. ઘણા લોકો ડાયરિયા પણ થઈ જાય, વારે વારે નંબર 2 જવું પડે. સો ધીસ આર ઓલ બીકોઝ ઓફ ધ સ્ટ્રેસ. અને જેમ હિતેશ સરે આપણને બહુ સરસ સ્ટેટિસ્ટિક્સ બતાવ્યું કે ઇન્સોમિયા પણ થાય, દેટ ઇઝ સ્લીપિંગ પ્રોબ્લેમ, ઊંઘ જ ના આવે. અને યસ, હાર્ટ એટેક પણ આવે. અને આ સ્ટ્રેસ એક એવી વસ્તુ છે, જો વધારે પડતું સ્ટ્રેસ છે તો હાર્ટ એટેકમાં કોઈ એજ બાર નથી, કોઈ પણ એજ ગ્રુપમાં આવી શકે છે. અને બ્લડ પ્રેશર પણ આપણું ફ્લક્ચ્યુએટ થાય છે. અને એટલે જ જો તમે જુઓ તો આપણી ડ્યુરિંગ ધીસ પીરિયડ આપણી 70 to 80% આપણી જે વિઝિટ હોય છે ડોક્ટરના ત્યાં, ઇટ ઇઝ ઓલ રિલેટેડ ટુ ધીસ સિમ્ટમ્સ. સો બોડીમાં આ ચેન્જ થાય છે. ધેન મૂડમાં પણ આપણો ચેન્જ આવે છે. વી ફીલ એન્ઝાઇટી, રેસ્ટલેસનેસ એટલે બેચેની, લેક ઓફ ફોકસ આપણને થાય. આપણે આખું આપણું ફોકસ છે એ જ ભૂલી જતા હોય છે. ઓવરવેલ્મ એટલે આપણે થાક લાગે. અગેન એંગર, આપણે એકદમ એંગ્રી થઈ જતા હોઈએ છીએ, વાતમાં ગુસ્સો આવે. અને સેડનેસ અને ડિપ્રેશન પણ આપણને આવી શકે છે. એટ ધ સેમ ટાઈમ હોસ્ટિલિટી પણ પોસિબલ છે. હોસ્ટિલિટી ઇઝ લાઈક દુશ્મનાવટ પણ ભાવના આપણને આવી જાય છે અને આપણને પાવરલેસ ફીલ થાય છે. સો મૂડમાં આટલા ફરક આવે છે. બોડીમાં ફરક, મૂડમાં ફરક, એટ ધ સેમ ટાઈમ બિહેવિયરમાં પણ ફરક આવે છે. આપણે કોઈને વધારે ઓછું આંકીએ છીએ. વી ઓવર રેટ ઓર અંડર રેટ એનીવન, વી ગેટ એંગ્રી વિથ નો રીઝન. એન્ડ ડ્રગ અને આલ્કોહોલ એબ્યુઝ પણ આપણને આવી પણ લત લાગી શકે છે. આ જે લતની વાત છે એને હું તમને ડિટેલમાં નેક્સ્ટ સ્લાઇડ્સમાં કહીશ. અને આપણે સમાજમાંથી પણ પોતાને જાતને થોડા વિડ્રો કરી લઈએ છીએ. તો આપણે જોયું એઝ અ દર્દી આપણને 3 વસ્તુ થાય છે. એક તો આપણા બોડીમાં ચેન્જ આવે છે, સેકન્ડ આપણું આવે છે એ આપણું મૂડમાં, અને થર્ડ ઇઝ બિહેવિયરમાં. સો આટલા ચેન્જીસ આપણે લોકો અનુભવીએ છીએ. હવે હું તમને એક સ્ટ્રેસ ફ્રી મંત્ર આપવા માંગુ છું, સ્પેશિયલી કરિયર રિલેટેડ. જેમ આપણે ફર્સ્ટ સેશનથી જોયેલું, અને આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ ધોઝ સ્ટુડન્ટ્સ જે લોકોએ એક પણ સેશન મિસ નથી કર્યું. કારણ કે આ વેબિનાર સિરીઝ ઇઝ લાઈક અ સિરીઝ. એક એવી સિરીઝ છે કે જેમાં તમે કોઈ પણ એપિસોડ જુઓ, કોઈ પણ સેશન જુઓ, that are interconnected. એટલે માય કોંગ્રેચ્યુલેશન સ્પેશિયલી ટુ ધોઝ સ્ટુડન્ટ્સ જે લોકોએ એક પણ આ જે સેશન છે મિસ નથી કર્યું. અને જે લોકોએ અનફોર્ચ્યુનેટલી મિસ કર્યું છે
હજી તમને ટાઈમ છે, પ્લીઝ જોજો, બીકોઝ એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. ઓકે, સો સ્ટ્રેસ ફ્રી મંત્ર આપણો કરિયર રિલેટેડ છે. એમાં એક જ વસ્તુ છે, સ્વોટ જાણો તમારું. યુ શુડ નો યોર સ્ટ્રેન્થ, યુ શુડ નો યોર વીકનેસીસ. અને ઓપોર્ચ્યુનિટીઝ ગમે ત્યારે આવે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. આજે આપણને ઓપોર્ચ્યુનિટી મળી કરણ સરને મળવાની, કરણ જાની સરને, એન્ડ વી ગ્રેબ્ડ ઇટ. યા, સો એક વસ્તુ યાદ રાખો, સ્ટ્રેન્થ છે અને આપણી જોડે વીકનેસ આપણને આપણી ખબર છે, તો તમારે કરિયર રિલેટેડ જે ડિસિઝન છે એ તમને બહુ સરસ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરશો તો સ્ટ્રેસ લેવલ તમારું ડાઉન થશે. બીજો મંત્ર છે, મેક યોર પેશન યોર પ્રોફેશન. આપણને ઉદય સરે અને સુધા મેમે સ્વોટ અને પેશન માટે બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું કે જો પેશન આપણી પ્રોફેશનમાં કન્વર્ટ થાય છે તો એના જેવું ઉત્તમ કોઈ નથી. જસ્ટ ઇમેજિન કરો, તમે એ જ કામ કરો છો જે તમને મજા આવે છે, તો ક્યાં દિવસ જતો રહેશે ખબર નહીં પડે. હું તમને વધારે એક એક્ઝામ્પલ આપીશ. બહુ સારું એક્ઝામ્પલ છે, ઇન્ડિયન આઇડલ તમે બધા જોતા હશો. તેમાં એક ફેમસ મ્યુઝિક ડિરેક્ટર મિસ્ટર અજય અને અતુલ આવેલા એઝ અ હોસ્ટ, અને એ લોકોએ બહુ સરસ વાત કરેલી પેશન રિલેટેડ, કારણ કે એ લોકો મ્યુઝિક ડિરેક્ટર છે અને મ્યુઝિક કમ્પોઝ કરતા હતા. એક દિવસે એ લોકો જ્યારે મ્યુઝિક સવારના બેઠેલા મ્યુઝિક કમ્પોઝ કરવા, અને એટલા બધા રચી પચી ગયા એમના આ પેશનમાં કે ક્યાં બપોર થઈ ગઈ, ક્યાં સાંજ પડી ગઈ એમને ખબર જ ના પડી. અને રાત્રે જ્યારે એમના ફાધર ટિફિન લઈને આવ્યા એમના માટે, ત્યારે એ લોકોએ રિયલાઇઝ કર્યું કે યાર સાંજ પડી ગઈ ને આપણે આજે કંઈ ખાધું પણ નથી. ધીસ ઇઝ કોલ્ડ પેશન, માય ડિયર ફ્રેન્ડ. તો જો તમે પેશનથી કામ કરશો તો કેરિયર રિલેટેડ તમારું જે પણ છે કરિયર રિલેટેડ, એ કોઈ પણ સ્ટ્રેસ તમને નહીં આવે. એટલે આ બે વસ્તુ સ્ટ્રેસ ફ્રી મંત્ર ઓલવેઝ યાદ રાખજો. ઓકે, હવે વેલ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. આ ઓલવેઝ યાદ રાખજો. આ એક બહુ સરસ કહેવત છે કે એ વે શું છે આપણે જોઈએ. હવે આપણે અત્યાર લગી બિંગ અ પેશન્ટ સમજ્યું. હવે વોટ આર ધ ક્યોર, આપણે આના સોલ્યુશન શું છે? તો ફર્સ્ટ ઇઝ મેડિટેશન. આપણને કોમલ મેમે બહુ સરસ રીતે એમના સેશનમાં શીખવાડેલું કે મેડિટેશન કઈ રીતે થાય. મેડિટેશન બીજું કશું જ નથી, એ શ્વાસ ઇનહેલ અને એક્ઝેલ ને વી હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેટ. એમને સરસ કીધેલું કે આપણું જો માઇન્ડ ડાયવર્ટ થતું હોય તો વી કેન કાઉન્ટ. અને એક બીજી સરસ પદ્ધતિ છે, એ તમે ઓમ બોલો. ઓમમાં એ તાકાત છે કે તમારી નાભીથી એ આવે છે, અને યુ કીપ ઓન સ્પીકિંગ ઓમ ઓમ, એવી રીતે બોલશો તો તમારે બીજે પણ માઇન્ડ ડાયવર્ટ નહીં થાય. અને થેન્ક્સ ટુ યુટ્યુબ. યુટ્યુબ એક એવી વસ્તુ છે જેમાં તમને આ બધું મ્યુઝિક પણ મળે છે મેડિટેશનના લગતું. એટલે તમને જે મ્યુઝિક ગમતું હોય એ મ્યુઝિક જોડે જોડે પ્લે કરીને જો મેડિટેશન કરો તો બિલીવ મી ફ્રેન્ડ્સ, મેડિટેશનથી તમને સ્ટ્રેસમાં ઘણો ફરક પડે છે. સેકન્ડ ઇઝ વિઝ્યુલાઇઝેશન એક્ટિવિટીઝ. એટલે સારું વિચારો, પોઝિટિવ વિચારો. જેટલું પોઝિટિવ વિચારશો એના લીધે પણ તમારું સ્ટ્રેસ લેવલ ડાઉન થાય. અને આઈ એમ શ્યોર તમે બધાએ ગોલ સેટિંગ સેશન એટેન્ડ માં બહુ સરસ મેઘના મેડમે આપણને એક્સપ્લેન કરેલું. એટલે તમે તમારા ગોલ્સ જે તમે બનાવ્યા છે લાઈફના, એ પણ વિઝ્યુલાઇઝ કરો કે જાણે હું એ લેવલ પર પહોંચી ગઈ છું યા પહોંચી ગયો છું. to achieve the success, so that also will help you. Okay, so second is aromatherapy. Aromatherapy એટલે સુગંધ. જે આપણે સવાર બપોર સવાર અને સાંજ નોર્મલી આપણા ઘરમાં પણ આપણે અગરબત્તીના ફોર્મમાં કરીએ છીએ. when we visit a religious place also, કોઈ પણ રિલિજિયસ સ્થળમાં આપણે વિઝિટ કરીએ તો કેટલું સરસ સ્મેલ આવે છે. that is aromatherapy. અને એરોમાંથી આપણને અંદરથી વી ફીલ વેરી ગુડ. ધૂપ છે, અગરબત્તી છે, that is kind of aroma. Second is last is massage therapy. Massage therapy એટલે there are some tissues, તમારા જે પોઈન્ટ્સ હોય જ્યાં તમે જે એને પ્રેસ કરો તો યુ ફીલ ગુડ. તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એક્ઝામ વખતે જ્યારે માથું દુખે તો આપણા પેરેન્ટ્સ, સ્પેશિયલી મધર, એવું કહે કે બેટા તું વાળમાં તેલ નાખી લે, અને તેલ નાખે તો યુ ફીલ ગુડ, બીકોઝ જે તમારી જે નર્વ્સ છે એ થોડી પ્રેસ થાય એટલે યુ ફીલ ગુડ. સો આ એક વસ્તુ છે જે આટલી વસ્તુ તમે જો
ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને સ્ટ્રેસમાં ઘણો રાહત થઈ શકે છે. ધેન કમ્સ એક્સરસાઇઝ, માય ફેવરિટ પાર્ટ. અને બિલીવ મી, એક્સરસાઇઝ એ જાદુ છે. એ એવો જાદુ છે દોસ્તો, તમે આવનારી સ્લાઇડ્સમાં તમને ખબર પડશે કે એક્સરસાઇઝથી કેટલા બધા ફાયદા છે. હવે એક્સરસાઇઝમાં આ બધું તમે યુ કેન સ્વિમ, યુ કેન ગો ફોર અ ઝુમ્બા ડાન્સ, જેમ તમે આ પિક્ચરમાં જુઓ છો. ફોર those people who like dancing, so Zumba is the best alternative. Walking, stretching and yoga also helps you. These are all kind of exercise, and exercise, believe me, is very very important. આને તમારો ડેલી લાઈફ સ્કેડ્યુલ બનાવવું જ જોઈએ. હું જે હવે નેક્સ્ટ સ્લાઇડ્સ તમને આપીશ એમાંથી તમે કહેશો. અને એક્સરસાઇઝ ઇઝ નોટ જસ્ટ ગોઈંગ ઇન જીમ. બિલીવ મી ફ્રેન્ડ્સ, ખાલી જીમમાં જવું અને એક્સરસાઇઝ કરવી, દેટ ઇઝ નોટ એક્સરસાઇઝ. તમારે ઘરે પણ તમે કરી શકો છો. 4x4 ફૂટની એક જગ્યા ઇનફ છે ટુ ડુ એક્સરસાઇઝ. સો એક્સરસાઇઝ કરવી જ જોઈએ. હવે એક્સરસાઇઝ કરવામાં બે વસ્તુ આપણને જોઈએ, એન્ડ ધેટ ઇઝ અવોઇડ પ્રોક્રાસ્ટિનેશન. આજે હું હજી તો બહુ ટાઈમ છે, મારે શું જરૂર છે, કાલથી હું કરું, સમડે કોઈક દિવસે હું કરીશ. તો પ્રોક્રાસ્ટિનેશન ના હોવું જોઈએ. ડે ઇઝ ટુડે. જે જ વસ્તુ છે એ આજે જ છે. તો તમે જો પ્રોક્રાસ્ટિનેશન છોડી દેશો તો પણ તમારું એક્સરસાઇઝમાં તમને એ હેલ્પ થશે. અને વિલ પાવર એક એવી વસ્તુ છે કે જે એક્સરસાઇઝમાં તમને મદદ કરે. કારણ કે પરસેવાનો કોઈ વિકલ્પ નથી. દુનિયામાં કોઈ એવી દવા નથી શોધાઈ કે તમે જસ્ટ ખાઓ અને પતલા થઈ જાઓ. તો ભગવાને પણ ઇન અ વે બહુ સરસ માયાવી દુનિયા બનાવી છે. પરસેવાનો કોઈ વિકલ્પ નથી ફ્રેન્ડ. તો વિલ પાવર, અને આ બધી વસ્તુ એક એવી છે વિલ પાવર કે એ કોઈ એવી વસ્તુ નથી કે તમારામાં નથી. તમારામાં છે, પણ તમારે થોડું એનલાઇટન કરવી પડશે. કઈ રીતે? હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. નંદિની મેમે પણ તમને આ એક્ઝામ્પલ આપેલું. જસ્ટ ઇમેજિન કરો યોર સ્કૂલ ડેઝ, જ્યારે તમે લોકો સાયકલ શીખતા હતા. અને સાયકલ શીખતામાં પડ્યા પણ ખર્યા, આખડ્યા પણ કર્યા, કોઈએ કદાચ પગ પણ તોડી દીધો હશે, પણ તમે સાયકલ શીખીને રહ્યા. તો આ શું છે? આ વિલ પાવર તો છે. તો વિલ પાવર જો તમારામાં છે જ, એને થોડું વધારે સ્ટ્રોંગ બનાવો. અને આ તો મેં તમને સાયકલનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હોય. આઈ એમ શ્યોર તમે તમારા લાઈફમાં ઘણી એવી બધી વસ્તુ કરી હશે જેમાં તમે આ વિલ પાવર બતાવ્યો હશે. તો એક્સરસાઇઝ કરવા માટે આ બે વસ્તુ છે. એક તો આળસને હટાવો અને વિલ પાવર જગાવો. જો આ બે વસ્તુ થશે તો નોટ ઓનલી એક્સરસાઇઝ, તમારા બીજી જે બધી લાઈફના જે સ્કિલ્સ છે એમાં પણ તમને કામમાં આવશે. ઓકે, સો એક્સરસાઇઝ એ કરવી જ જોઈએ. હવે જેવી રીતે આપણે જોયું કે સ્ટ્રેસ વખતે એક સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે, કોર્ટિસોલ. એવી રીતે જ એક્સરસાઇઝ તમે જ્યારે કરો છો ત્યારે એક ફીલ ગુડ ફેક્ટર વાળા હોર્મોન પેદા થાય છે, ધેટ આર કોલ્ડ એન્ડોર્ફિન્સ. આ એન્ડોર્ફિન્સ તમને એવું વિચારવામાં આવશે કે આ એન્ડોર્ફિન્સ શું છે, તો એ આપણે જોઈએ. સો એન્ડોર્ફિન્સ એક એવું કેમિકલ્સ છે જે આપણા બોડીમાં નેચરલી નર્વસ સિસ્ટમ થ્રુ રિલીઝ થાય છે, અને એ આપણને સબસાઇડ કરવામાં હેલ્પ થાય છે. જસ્ટ ઇમેજિન, ધીસ ઇઝ અ વેરી ફીલ ગુડ એન્ડોર્ફિન જે આપણને સ્ટ્રેસ અને પેઇનમાં રિલીવ કરવામાં બહુ મદદ કરે છે. એક વધારે સારું સ્ટેટિસ્ટિક્સ તમને જસ્ટ બતાવું. એક જસ્ટ 20 મિનિટની એક્સરસાઇઝમાં કેવો જાદુ થાય છે મિત્રો. લેફ્ટ સાઈડમાં જે પિક્ચર છે એ તમારું બ્રેન છે, અને એ જ્યારે તમે શાંતિથી બેઠા છો એનું છે. અને જસ્ટ એક 20 મિનિટનો તમે જો વોક લો છો તો તમે જોઈ શકો છો તમારા માઇન્ડમાં આ પોઝિટિવ એનર્જી, આ પોઝિટિવ એન્ડોર્ફિન્સ એટલા બધા થાય છે. અને બિલીવ મી, આ મારો મંત્ર છે. જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારી ક્રિએટિવિટી અને એટલું બધું વધે છે કે તમારું જે આ સ્ટ્રેસ છે એનું સોલ્યુશન પણ મળે. ઓકે, સો ઓલવેઝ યાદ રાખો, એન્ડોર્ફિન્સને જગાવો. અને એક્સરસાઇઝ એટલે જ બહુ જરૂરી છે, કારણ કે તમારી જે આ નકારાત્મકતા છે એ બધી તમારી જતી રહેશે, એને સબસાઇડ કરે છે, ને ધ ફીલ ગુડ ફેક્ટર ઇઝ ધેર. અને આ બધું મેં અનુભવ્યું છે દોસ્તો. બિલીવ મી, ધીસ વર્ક્સ લાઈક અ મેડિસિન, લાઈક જાદુ, લાઈક મેજિક. હવે બીજા પણ રસ્તા છે આ ફીલ ગુડ ફેક્ટર, આ એન્ડોર્ફિન્સના રિલીઝ કરવાના.
એ છે અગેન એક્સરસાઇઝ, ગ્રુપ એક્સરસાઇઝ પણ કરી. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એવું કહે છે. એટલે લાફ્ટર, તમે એવા શોઝ જુઓ જેમાં તમને હસવું આવે, અને હસવાથી પણ એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે. અને જે લોકો ચોકલેટ લવર્સ છે એના માટે ગુડ ન્યૂઝ છે, ઈટ ડાર્ક ચોકલેટ. જે નીચે તમે ફોટો જોઈ શકો છો, ધેટ આર ડાર્ક ચોકલેટ. પણ એના પણ એક કન્ડિશન છે, ઇટ શુડ બી 6.7 ગ્રામ્સ પર ડે. એટલે જો વધારે પ્રિસાઇઝલી વાત કરું તો 3 થી 4 પીસીસ ઇન અ વીક. યસ, 3 થી 4 પીસીસ. આખી ને આખી નહીં કહી જવાની, બીકોઝ અગેન એક્સેસિવ ઇઝ નોટ ગુડ. લિસન ટુ મ્યુઝિક. મ્યુઝિક એક એવું વસ્તુ છે, અને અત્યારે થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ રિવોલ્યુશન તમે કેટલું અલગ અલગ જાતનું મ્યુઝિક સાંભળી શકો છો. અને આ મ્યુઝિક જ્યારે સાંભળો છો ત્યારે પણ આ ફીલ ગુડ ફેક્ટર તમને આવે છે, અને એન્ડોર્ફિન્સ એ નેચરલી તમારા બોડીમાં રિલીઝ થાય છે. અને યસ, અગેન જે લોકોને ખાવાનો શોખ છે એના માટે પણ ગુડ ન્યૂઝ છે, ઇટ સમથિંગ સ્પાઇસી. સ્પાઇસી ફૂડ ખાવાથી પણ એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે, પણ સ્પાઇસી એટલે મોડરેટ. પછી એવું ના હોય કે તમે મરચા જ ખાખા કરો. ઓકે, અ બિટ સ્પાઇસી ફૂડ. તો આ બધા વસ્તુ છે, આ બધા જે રીતે પણ તમારે એન્ડોર્ફિન્સ તમે રિલીઝ કરી શકો છો. એટલે સબ દુખો કી દવા ઇઝ એન્ડોર્ફિન્સ. ઓકે, નાઉ તમારી સામે આ એક આપણી મેન્ટલ જે સ્ટેટ છે એ મૂકું છું, એનો ગ્રાફ છે. બહુ ધ્યાનથી જોજો અને સાંભળજો મિત્રો. સી કેટલા બધા ફાયદા છે એક્સરસાઇઝના. તમારું સ્ટ્રેસ છે એ પણ તમારું રિલીઝ થાય છે. તમારી એનર્જી લેવલ છે એ તમને એનર્જી બનાવે છે. અને તમે માનશો નહીં, હું જ્યારે પણ એક્સરસાઇઝ કરું છું તો ઇનફેક્ટ આઈ ફીલ ફ્રેશ. મને એટલું ફ્રેશ ફિલિંગ લાગે છે. ધીસ ઇઝ બીકોઝ ઓફ એન્ડોર્ફિન્સ. રિડ્યુસ ડિપ્રેશન. જે લોકોને ડિપ્રેશન છે એ પણ એમાં થાય છે. તમારો મૂડ બહુ સરસ બનાવે છે. એન્ઝાઇટી, તમારી સેલ્ફ એસ્ટીમ, આ બધા તમારું એ વધારે છે. તમારો કોન્ફિડન્સ પણ તમારો બહુ છે. અને બીજી વસ્તુ છે બ્રેઇન પાવર. તમારું બ્રેઇન પણ બહુ સરસ રીતે એક્ટિવ થાય છે, અને એટલું સરસ એક્ટિવ થાય છે કે તમારામાં ક્રિએટિવ વિચારો આવે છે. સો આ ઓલવેઝ યાદ રાખો, એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી નેસેસરી. હવે આજના જમાનામાં બધા કે છે ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી વધારો, અને એક્સરસાઇઝ ડેફિનેટલી ઇમ્યુનિટી વધારે છે. અને યસ, ઇમ્યુનિટી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આ જે પરિસ્થિતિ અત્યારે ભોગવી રહ્યા છે COVID-19, એમાં તમે બધાએ ઘણું સોશિયલ મીડિયામાં આપણા મેસેજ આવે છે કે તમે ઇમ્યુનિટી વધારો. તો સૌથી પહેલો જો મંત્ર છે ઇમ્યુન. ઇમ્યુનિટી ઇઝ રોગ પ્રતિકારક શક્તિ. તમારી ઇમ્યુનિટી જેટલી સ્ટ્રોંગ હોય એટલી તમે આ રોગને ભગાડી શકો છો. જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ આ વાયરસ આપણા એટમોસ્ફિયરમાં બહુ બધા છે, અને આપણા બોડીમાં પણ અત્યારે એની અસર કેમ નથી થતી? કારણ કે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે. એટલે જો સ્ટ્રોંગ ઇમ્યુનિટી હોય તો આ બધો આપણને અસર નથી થતી. હવે સ્ટ્રોંગ ઇમ્યુનિટી માટે આટલા પ્લીઝ ફેક્ટર યાદ રાખો મિત્રો. સ્મોક, ગુટકાઝ, પાન મસાલા આર નોટ ગુડ ફોર ધ ઇમ્યુનિટી. સારા હેલ્ધી ડાયટ ખાઓ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. આ બહુ જરૂરી છે. રેગ્યુલર એક્સરસાઇઝ, એઝ આઈ સેડ. વેટ પણ તમારે મેન્ટેન કરવું છે. ઊંઘ એ પણ બહુ જરૂરી છે. ઊંઘ પણ તમારે પ્રોપર લેશો તો પણ તમારી ઇમ્યુનિટી વધે. વધારે પડતી શુગર ઇઝ નોટ ગુડ, એન્ડ સ્ટ્રેસ જેટલું તમે ઓછું કરશો એમાં પણ ઇમ્યુનિટી વધે છે. તો યાદ રાખો, ઇમ્યુનિન તમારી સિસ્ટમને વેરી સ્ટ્રોંગ બનાવો. આ બધા રીતથી પણ તમે બનાવી શકો છો. નાઉ બેલેન્સ એન્ડ હેલ્ધી ડાયટ ઇઝ વેરી વેરી નેસેસરી. એના પર પણ તમે આ સ્ટ્રેસ રિલેટેડ છે. આપણો ગુજરાતી લોકો છે આપણે, તો આપણું નોર્મલ જે ગુજરાતી ઇઝ વેરી, આપણું જે પોષક તત્વ મળે છે એ બહુ સરસ આપણને મળે છે. તો બેલેન્સ ડાયટ એ બહુ જ જરૂરી છે. પ્લેન્ટી ઓફ વોટર. પાણી પણ તમારે પીવું જોઈએ. અને કેટલું પીવું જોઈએ? તો હું તમને કહું, એ 6 to 7 liters પર ડે હોવું જોઈએ. અને એવું નથી ખાલી પાણી પીવો, તમે સૂપ પીઓ છો, દાળ આપણે પીએ છીએ, કોઈ પણ લિક્વિડ ઇનફેક્ટ આપણે લઈએ છીએ, દેટ ઇઝ અ પાર્ટ ઓફ વોટર ઓનલી. સો વોટ યુ શુડ ડુ ઇઝ you should drink 6 to 7 liters of water every day. પ્રોસેસ ફૂડ અવોઇડ કરો.
પ્રોસેસ ફૂડ એટલે જે પેકેટ્સ આવે છે, જે ફૂડ પેકેટ્સ આવે છે, આ બધું તમારે અવોઇડ કરવું જોઈએ. ઘરનો જ ખોરાક એ બેસ્ટ છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે લોકો અત્યારે આપણે ત્યાં 43-44 ડિગ્રી ટેમ્પરેચર છે, રાઈટ? જસ્ટ એક 5-10 મિનિટ તડકામાં, ફૂલ તડકામાં તમે લોકો ઉભા રહો અને તમે જુઓ શું હાલત થાય છે તમારી. હે, તમે એટલા કંટાળી જશો, પરસેવો એટલા એ થઈ જશો. તો ઇમેજિન કરો એ બટાકાની જે લોરી ફૂડ્સમાં વપરાય છે એ શું હાલત થતી હશે ફ્રોમ મોર્નિંગ ટિલ ઇવનિંગ. એ બટાકા જે ઇન ટર્મ્સ ઓફ વડાપાઉં કે દાબેલી આપણે ખાઈએ છીએ, એ બટાકાની શી હાલત થતી હશે જ્યારે રોડ પરનું ફૂડ ખાવ છો. અને એટલે જ આ હેલ્થ રિલેટેડ તમને આપણને જે પ્રોબ્લેમ્સ છે, આ હોસ્પિટલ્સ પણ અત્યારના જમાનામાં બહુ વધી ગયા છે બીકોઝ કે આપણી ઇટિંગ હેબિટ્સ આર નોટ ગુડ. ઓકે, અને જેમ મેં કીધું, રિડ્યુસ કેફેન એન્ડ શુગર. કેફેન ચા અને કોફીમાં એ કેફેન આવે છે વિચ ઇઝ નોટ ગુડ. યસ, 1 કે 2 કપ ઇઝ ઇનફ, પણ ઘણા લોકોને 7-7, 8-8 કટિંગ ચા પીવાની આદત હોય છે વિચ ઇઝ ઓલ્સો નોટ ગુડ. ઓકે, સો તમારી કેફેન તમારે રિડ્યુસ કરવું જોઈએ. અને શુગર ઇન એની ફોર્મ ઇઝ નોટ ગુડ. યા, શુગર ઇન એની ફોર્મ ઇઝ નોટ ગુડ. શુગર બહુ જ ખરાબ છે. આલ્કોહોલ અને તમારી જે આ ખરાબ આદતો છે એ તમારે એનાથી દૂર થવું જોઈએ. હવે એક તમને ચાર્ટ આપું છું, જે તમને જસ્ટ જે લોકો એવું વિચારે છે કે આ પાન મસાલા ને પડીકીથી મગજ આપણું સારું થાય છે, એ ખોટી માન્યતા છે. મગજ સારું થવાની એક જ દવા છે, એન્ડોર્ફિન્સ. અને ઘણા લોકો લાગે સાહેબ અમારા નસીબ ક્યાં, અમે તો કાજુ, અખરોટ, બદામ ખાઈએ. તો તમને એક સ્ટેટિસ્ટિક આપું છું. જે લોકો પાન ને ગુટકા ખાય છે તો 4 થી 4.5 હજાર પર કિલો છે, જ્યારે ડ્રાય ફ્રૂટ્સ આર 800 to 1200 પર કેજી ઓનલી. હવે તમે જ ડિસાઈડ કરો શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. ઓકે, સી, ગેટ પ્લેન્ટી ઓફ સ્લીપ. આરામ પણ બહુ જરૂરી છે, યાદ રાખો. અને આપણું ડેમેજ અને રિપેરનું કામ કરે છે. જ્યારે આપણે આરામ કરીએ ત્યારે આપણે બોડી આપણું ડેમેજ ને રિપેરનું કામ થાય. અને પાવર નેપ પણ છે. પાવર નેપ ઇઝ જસ્ટ નથિંગ. તમે જે 10-15ની ઇન બિટવીન જે સ્લીપ કરો છો એ દેટ ઇઝ કોલ્ડ પાવર નેપ. તો તમારે ઊંઘ પણ તમારે હોવી જોઈએ. અને ઊંઘ કેટલી હોવી જોઈએ? એટલીસ્ટ 7 થી 8 કલાકની તમારે ઊંઘ લેવી જોઈએ. સેટ સ્માર્ટ ગોલ્સ. તો ગોલ્સમાં મેઘના મેડમે આપણને બહુ સરસથી સમજાવ્યું છે. આમાં વધારે હું ટાઈમ નહીં લઉં, પણ એક વસ્તુ યાદ રાખો, સ્માર્ટ ઇઝ સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, રિયાલિસ્ટિક એન્ડ ટાઈમ બેઝ. જો આ તમે સ્માર્ટ ગોલ્સ બનાવો છો લાઈફમાં તો પણ તમારે સ્ટ્રેસ એ ઓછું થશે. એવી રીતે ટાઈમને મેનેજ કરો. શુભમ સરે આપણને કેટલું સરસ રીતે આ ટાઈમ મેનેજમેન્ટ શીખવાડેલું. એટલે તમારા આ ટુ ડુ લિસ્ટમાં થિંગ્સ ટુ ડુ ટુડે, તમારે જે એમની લેંગ્વેજમાં કહીએ, તમારા દિવસના જે બટાકા જે છે ઇમ્પોર્ટન્ટ છે, એ સૌથી પહેલા તમારા ટાઈમના ઘડામાં નાખો. અને એ બટાકામાં એક બટાકું એક્સરસાઇઝનું પણ નાખજો મિત્રો. જો તમે ટાઈમને મેનેજ કરો છો તો પણ તમારું સરસ રીતે સ્ટ્રેસ મેનેજ થાય છે. નેચર પણ આમાં ઘણો ભાગ ભજવે છે. શુદ્ધ હવા, આ બધું તમે છે તો નેચર જોડે પણ જો તમે થાય, એટલે જ ઘણા લોકો આઉટ હિલ સ્ટેશન પર જતા હોય છે, કારણ કે જે સ્ટ્રેસ હોય એમાં થાય. માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ આમાં પણ છે. અને પોઝિટિવ થિંકિંગ, આ પણ તમારા વિચારો એ પણ પોઝિટિવ છે તો પણ તમારે સ્ટ્રેસમાં આમાં થાય છે. સી, મેક યોર હોબીને ફોલો કરો. હોબી જેમ કોઈને ગિટાર વગાડવાનું છે, સ્પોર્ટ્સ છે, મૂવીઝ છે. મૂવીઝ પણ સારા જુઓ, મોટિવેશનલ જુઓ, લિસન ટુ મ્યુઝિક. હોબીથી પણ તમારું સ્ટ્રેસ મેનેજ થાય છે. અને મારી તો એક્સરસાઇઝ પણ હોબી છે. ઓકે, સી, મોર આઈડિયાઝ છે. હસો, આ બધી વસ્તુ જે મેં તમને કર્યું છે. ને સારા મિત્રોની સંગત રાખો. આ યાદ રાખો, આપણા વડીલો જે આપણને કહે છે એ બહુ સાચી વાત કહે છે કે જેટલા પોઝિટિવ લોકો જોડે ફરશો એવા પોઝિટિવ થોટ્સ આવશે. તો આ વસ્તુ પણ તમારે કરવી બહુ જરૂરી છે. આપણી જાતને ફ્લેક્સિબલ બનાવો જેથી કરીને સરસ રીતે આપણે કરીએ. સી, સ્ટ્રેસ બસ્ટર. આઈ એમ શ્યોર
કે તમને બધાને ખબર પડી ગઈ છે કે સ્ટ્રેસ શું છે અને એને કંટ્રોલમાં કઈ રીતે બનાવો છો. આઈ વિલ રિક્વેસ્ટ એવરીવન કે જે મેં મારા સેશન્સમાં તમે જે બધા પિક્ચર્સ જોઈ રહ્યા છે એ બધાએ પોતપોતાનું સ્ટ્રેસ બસ્ટર બનાવ્યું. જુઓ કેટલું બ્યુટીફુલ બનાવ્યું છે. કોઈકને મ્યુઝિક ગમે છે, કોઈને યોગા ગમે છે. તો યુ પ્લીઝ દરેકને હું એક હોમવર્ક આપું છું કે પોતાનું સ્ટ્રેસ બસ્ટર તમે બનાવો. અને આવી રીતે જ બનાવો. હવે આઈડેન્ટિફાઈ કે તમારે આ સ્ટ્રેસને બસ્ટ કરવામાં વોટ વિલ યુ ગેટ, અને એ રીતે તમારું સ્ટ્રેસ તમે મેન્ટેન કરો. આ એક નાનો વિડીયો છે જે ફ્રેન્ડ્સ હું તમને બતાવવા માંગુ છું, હાઉ આઈ ડુ ઇટ. સો ફ્રેન્ડ્સ, આ મારું સ્ટ્રેસ બસ્ટર છે અને આઈ એમ શ્યોર જો તમે આ એક્સરસાઇઝ કરો છો તો તમને ઘણો ફરક પડે છે. હવે ગુરુ મંત્ર તમને બતાવું છું ફોર ઓવરકમિંગ સ્ટ્રેસ. ઓલવેઝ યાદ રાખો, કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં આટલી 3 વસ્તુની જરૂર પડે: નોલેજ, ફેક્ટ્સ એન્ડ ડેટા. આ જો તમે હોવ તો ડેફિનેટલી તમારા સ્ટ્રેસમાં થાય. પણ ગુરુ ચાવી એ છે, ધેન કમ્સ નોલેજ, સ્ટ્રેસ અને ફેક્ટ્સ. ડેટા તો છે જ, પણ સ્કિલ્સ જોઈએ તમારે. અને કઈ સ્કિલ્સ તમારે જોઈએ ટુ ઓવરકમ સ્ટ્રેસ ઇઝ ધીસ, બિલીવ મી. અને આ સ્કિલ, સેલ્ફ અવેરનેસ, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, આ બધા આપણે ડિટેલમાં લઈ ચૂક્યા છે. આ બધી સ્કિલ્સ, એક વસ્તુ યાદ રાખો, આ બધી સ્કિલ્સ તમારામાં પણ તમે ઇન્કલ્કેટ કરી શકો છો. બિલીવ મી. હું તમને કહું, આ બધું નોલેજ છે. જ્યાં લગી તમે પ્રેક્ટિકલી પોતે નથી તમે એને એડપ્ટ કરતા, પુટ ઇટ ઇન પ્રેક્ટિસ, તો આ બધી તમારી એડવાન્ટેજ થાય છે. અને ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, આ બધી તમારી સ્કિલ્સ જોઈએ. પણ આ સ્કિલ્સ, નોલેજ, આ સ્કિલ્સનું તમે સ્કિલમાં કન્વર્ટ ત્યારે જ કરો જ્યારે તમે પ્રેક્ટિકલી આ બધી વસ્તુ કરો. ઇન્ટરપર્સનલ સ્કિલ, તમે ગ્રુપમાં કેવા છો, એમ્પથી, બીજાની પણ સ્થિતિ આપણે જોવું જોઈએ. કોમ્યુનિકેશન એન્ડ કન્વિન્સિંગ સ્કિલ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલીવ મી ફ્રેન્ડ્સ, કારણ કે તમારે કોઈ પણ સ્ટ્રેસનું સોલ્યુશનમાં કમ્યુનિકેટ કરવું પડશે, કન્વિન્સ પણ લોકોને કરવા પડશે, અને યુ હેવ ટુ બી વેરી ક્રિએટિવ. તો સ્કિલ્સ એ તમે તમારામાં એડપ્ટ ત્યારે જ કરી શકો છો ત્યારે તમે એને પ્રેક્ટિકલી અનુભવશો. અને આ બધી જે સ્કિલ્સ છે તમારી સ્ટ્રેન્થ પણ તમે બનાવી શકો. એટલે તમારા જ્યારે રેઝ્યુમે બનાવો છો ત્યારે આ સ્ટ્રેન્થમાં તમે બહુ ગર્વથી લખી શકો છો. ઓકે, સો આઈ એમ શ્યોર કે આપણે જોયું એમાં આપણે જોઈ લીધું બિંગ દર્દી આપણને કેવું થાય છે અને એનું સોલ્યુશન શું છે, અને દવા પણ આપણી જોડે છે. તો સ્ટ્રેસને મેનેજ કરો, પણ આ બધું આપણી જ છે. આપણે દર્દી છે એટલે આપણું સ્ટ્રેસ આપણને ખબર છે. ડોક્ટર પણ આપણે બનવું પડશે, અને દવા પણ આ બધામાંથી આપણે કઈ લેવી છે એ આપણે જોવું જોઈએ. અને એ બધું આપણા પર છે. અને સ્ટ્રેસને પણ એક નોર્મલ ડે લાઈફમાં આપણે ગણીને એને પણ આપણે ઓવરકમ આરામથી કરી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આટલા સમયમાં તમે મને સાંભળ્યા એ બહુ જ I really feel very honored that I got a chance to explain this. And if you have any query, please write to us. We can go for a question answer round also if you want. Maulik bhai, we also have one more mail ID which is created specially for stress. Okay, ma'am, can you please yeah, we will share it. We will share it towards the end of your session. Let the question answers one minute. મેં જેમ મિત્રો કીધું તમારું સ્ટ્રેસ બસ્ટર પ્લીઝ બનાવો, અને મેમ જે તમને મેલ આઈડી આપે એમાં લખો, show us how creative you are. Zishan can wind up this screen. This screen we don't want. Yeah. So I'll show you the other screen. Yeah, okay. So other questions આમાં આવશે ને અડધા ત્યાં જશે એટલે. Okay, we can have a question answer round if we want to, ma'am. Thank you so much, Maulik bhai. Thank you very much, ma'am. Thank you so much, Maulik sir. Short time ની અંદરમાં you have given a lot of things, covered a lot of things, psychological, food, then about the physical part, mental part. So બહુ જ બધી વસ્તુને તમે situations, external situations બહુ જ બધું cover કર્યું. એના માટે much. આપણે question answer session માં જઈએ મૌલિક સર. એની એટલે there is some of the questions. એમાં જય વર્મા wants to ask about remove totally to the stress. Stress ને આપણે total level પર remove કરી શકીએ? Can we remove it? See, frankly કહું તો એ ટોટલ તો નથી. It all depends on the circumstances. આપણે કેવા સ્ટ્રેસથી ગુજરીએ છીએ.
તો સ્ટ્રેસ એક એવી વસ્તુ છે, ટાઈમ ટુ ટાઈમ ડિફરન્ટ ચેલેન્જીસ લાઈફમાં આવે છે. એટલે આ એવું નથી કે સ્ટ્રેસ તમે ટોટલી દૂર કરો. આજે એક સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે, કાલે કોઈ બીજી છે, તો એનું સોલ્યુશન એ બહુ જરૂરી છે. અને જેમ મેં આની પહેલા પણ કીધું, સ્ટ્રેસ ઇઝ ગુડ. તમે સ્ટ્રેસને પોઝિટિવ લો, કારણ કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ચેલેન્જ ઓલ્સો જે આપણને આપે છે. સો સ્ટ્રેસ એ ડિપેન્ડ્સ શું સિચ્યુએશન છે, એને આપણે રિલીવ ડેફિનેટલી કરી શકીએ છીએ, પણ એને આપણે ઇરેડિકેટ તો નથી કરી શકતા. અને પરફોર્મન્સમાં પણ સ્ટ્રેસ બહુ સરસ છે. તમે ને હું પરફોર્મ કેમ કરીએ છીએ? કારણ કે આપણને સ્ટ્રેસ છે. વી શુડ બી ગુડ. દરેક જણ પરફોર્મ કરે છે બીકોઝ કે સ્ટ્રેસ. પોઝિટિવ લેવું જોઈએ. યસ સર. જી, થેન્ક યુ સો મચ સર. દિવ્યા પંડ્યા વોન્ટ્સ ટુ આસ્ક, આપણા બહુ એક્ટિવ સ્ટુડન્ટ છે, કારણ કે એમની 2-3 કમેન્ટમાં એમને 2-3 સજેશન્સ કમેન્ટ પણ લખેલું છે અને એમના એક બે ક્વેશ્ચન પણ છે. સારું એન્વાયરમેન્ટ, એટમોસ્ફિયર, નેચર જે હોય, કેન દેટ રિડ્યુસ ધ સ્ટ્રેસ? Yes, definitely. us to reduce the stress. અને Yes. એની સાથે સાથે એમને એવી રિક્વેસ્ટ પણ કરી છે કે ઇફ પોસિબલ કે તો સર શું થોડી ઘણી એવી સ્ટ્રેટેજીસ અમને સજેસ્ટ કરી શકો કે જે બુસ્ટર હોય, કે જે જલ્દીથી સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે મદદ કરી શકે, ઓન સ્પોટ ઇન્સ્ટન્ટ એક્ટિવિટીઝ, યા તો કેન્સ અબાઉટ કોઈ એવી એલોપેથી મેડિસિન્સ કે જે જલ્દીથી કહીને ફટાફટ જ અમને રિમૂવ થઈ શકે. એક નેચરલ મેડિસિન કીધી, એન્ડોર્ફિન્સ. ફિઝિકલ એક્ટિવિટી તમારામાં એન્ડોર્ફિન્સ એ રિલીઝ કરે છે. એ ફીલ ગુડ ફેક્ટર તમને ત્યાં આવશે. થોડી એક્સરસાઇઝ કરો ફ્રેન્ડ્સ. આઈ સ્ટ્રોંગલી બિલીવ, અને મને બહુ જ ફરક પડ્યો છે. ટાઈમ નથી, બાકી સેલ્સ એન્ડ માર્કેટિંગ ઇઝ અ વેરી ચેલેન્જિંગ જોબ. એમાં તમારે સ્ટ્રેસ લેવલ તમારે મેન્ટેન કરવાનું એ બહુ ડિફિકલ્ટી હોય. અને એક્સરસાઇઝ એક એવી વસ્તુ છે જે મેં પર્સનલ અનુભવ્યું છે, કે જેમાં તમે સ્ટ્રેસફુલ કોઈ પણ સિચ્યુએશનને સરસ રીતે તમે ટેકલ કરી શકો છો. તો એક જ વસ્તુ છે, એક જ દવા છે, એન્ડોર્ફિન્સ, એક્સરસાઇઝ. યસ સર. જી સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, શું આપણે આપણી ગમતી એક્ટિવિટી કરવાથી સ્ટ્રેસને દૂર કરી શકાય? ડેફિનેટલી. સી, આ બધા સ્ટ્રેસ બસ્ટર્સ છે. વેન આઈ એમ ઇન સ્ટ્રેસ તો એક્સરસાઇઝ તો કરું છું. આઈ પ્લે ગિટાર, આઈ વોચ ગુડ મૂવીઝ, આઈ લિસન ટુ મ્યુઝિક. તો થોડું ડાયવર્ટ થાય છે. આ બધી એક્ટિવિટીઝથી એક વસ્તુ યાદ રાખો, જે આપણે કન્ટિન્યુઅસ સ્ટ્રેસમાં રહીએ છીએ, એ જ વિચારો આવે છે, એમાંથી આપણને થોડું સારી ફીલ ગુડ ફેક્ટર મળે છે. તો યસ, તમે જ્યારે બહુ સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે તો આ બધી એક્ટિવિટીઝ કરો. તમારી જે ગમે તે વસ્તુ છે એ કરો તો તમને ડેફિનેટલી રિલીફ મળે છે. સર, ચિંતન વોન્ટ્સ ટુ આસ્ક, બહુ સરસ મજાનો, એટલે હી માઇટ વોન્ટ્સ ટુ હેલ્પ ટુ ધ અધર્સ. કોઈ બીજા લોકોને મદદ કરવા માંગે છે, એના રેફરન્સમાં એમને ક્વેશ્ચન પૂછ્યો છે કે સમ પીપલ આર ફીલિંગ સ્ટ્રેસ યા તો ડિપ્રેશન, બટ હી ઇઝ લિવિંગ ફાર ફ્રોમ ધ પીપલ. એટલે એ લોકોથી લાઈક લોનલીનેસ ડેવલપ કરીને રહી રહ્યો છે, એકલો રહે છે, અને એ વ્યક્તિ સ્ટ્રેસમાં છે કે ડિપ્રેશનમાં છે. તો હાઉ વી કેન હેલ્પ ટુ ધ પર્સન? કારણ કે લોકો સાથે ઇન્ક્લુડ જ નથી થતો, પણ આપણે એને સમજી શકીએ છીએ કે સ્ટ્રેસમાં છે, ડિપ્રેશનમાં છે, તો હાઉ વી કેન હેલ્પ ધેમ? એમને કેવી રીતે આપણે મદદ કરી શકીએ? સી, એક વસ્તુ તો તમારે વિચારથી નીકાળી દો કે હું લોકો પ્રેક્ટિકલ છે, અને અલગ કેમ છો એ કોઝ વિચારો, કે તમે અલગ કેમ છો. અલગ સારા માટે છો. ઓકે, સો તમે એકલતા જો સપોઝ અનુભવો છો તો એનું એક રીઝન છે. એ રીઝન પર વધારે ફોકસ કરવું મારા પ્રમાણે વધારે જરૂરી છે. અને જેમ મેં કીધું, આ બધી એક્ટિવિટીઝ જેટલી કરશો એમાં તમને સારું થશે. સી, ઘણા વસ્તુ છે, સારા માટે આપણે ફેમિલીથી દૂર રહેવું પડે છે, બીકોઝ એ આપણને જરૂરી પણ છે. તો એ પણ સમજવું જરૂરી છે કે કેના માટે આપણે ફેમિલીથી યા આપણા જે સગાવાલા છે એનાથી દૂર છે. That cause is more important. So focusing on that cause will definitely leave you the stress. Maulik sir, I think this is more important question because આ બહુ જ બધા લોકોને, બહુ જ સ્ટુડન્ટને હેલ્પ કરી શકશે. How to convert your stress, our stress into the strength? Into the strength. એટલે in a way જે આપણે ગઈકાલે સુદીપ સરે બહુ સરસ કર્યું કે how to turn your fear into fuel. એ એક જ વસ્તુ છે કે તમે તમારો વિલ પાવર વધારો. ફ્રેન્ડ્સ, બહુ જરૂરી છે. અને દરેક જણમાં કેપેસિટી છે, આ ઓલવેઝ યાદ રાખો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું હું તમને. એવરીવન ઇઝ કેપેબલ.
જો તમે લાસ્ટ મિનિટ પ્રિપેરેશનમાં લાસ્ટ મિનિટ 1 મહિનો કે 2 મહિનોમાં તમે જો પ્રિપેર કરીને પાસ યા ફર્સ્ટ ક્લાસ લાવી શકો છો તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, કેપેબિલિટી તો છે, સ્માર્ટ તો તમે છો જ. યા સો આઈ થિંક તમારે પોઝિટિવ સાઈડ પર થોડું વધારે ફોકસ કરવું જોઈએ. તો આ જે તમારું જે સ્ટ્રેસ છે એ છે. અને એક વસ્તુ યાદ રાખો, આ પ્રેક્ટિકલ મેં ફેસ કર્યું છે, જે વસ્તુથી ભાગશો એ જ તમારી લાઈફમાં આવશે. So it is better you a challenging attitude કે yes I will do it and I can do it. Yes જી મૌલિક સર લાસ્ટમાં બે નાના નાના ક્વેશ્ચન છે. વિલ રેપ ઇટ ફાસ્ટ. One first is how perception help us to reduce the stress. Is any role of perception to feel the stress? see perception એક એવી વસ્તુ છે કે જે આપણી માન્યતા છે. હવે એ સાચી છે કે ખોટી છે એનું ડિસાઈડ કોણ કરે? યા સો it is better we focus on the positive side. આપણું perception નેગેટિવ પણ હોય, પોઝિટિવ પણ હોય, પણ we are right or wrong એ કઈ રીતે પ્રૂવ થાય? because we always consider ourselves કે ના હું તો સાચો જ છું. યા તો આમાં થોડી એમ્પથીની જરૂરી છે કે આર વી થિંકિંગ એ સાચું છે, લોકો આપણી જગ્યા હોય તો એ કઈ રીતે વિચારે છે. તો મારા પ્રમાણે પરસેપ્શનમાં થોડું એમ્પથીનો ભાગ આવવો જોઈએ, તો તમે એક સરસ રીતે એનું સોલ્યુશન લાવી શકો છો. જી. And the last question, Maulik sir. Yes. What should be the average time of that sleep કે જે આપણને થોડું હેલ્ધી રાખી શકે ને સ્ટ્રેસ ને બધું ઓછું Yes, ફીલ very કરાવે? important question. અને મિત્રો આ ખાસ યાદ રાખો, 7 to 8 hours 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. કારણ કે આપણું બોડી ડેમેજ અને રિપેર થાય છે. જેવી રીતે મોબાઈલને તમે ચાર્જ કરો છો તો ચાર્જિંગ નથી તો મોબાઈલ કામ નથી કરતું, એવી રીતે જો સારા શરીરને કામ કરવા માટે આપણે આ ચાર્જિંગ કરીએ છીએ. when we sleep we charge ourselves. અને આપણા બોડીમાં જે ખરાબ વસ્તુ છે એ રિપેર થઈ રહી છે, એટલે સ્લીપ ઇઝ વેરી વેરી નેસેસરી. અને ઊંઘ જો તમને નથી આવતી તો જેમ ઇન્સોમિયા અને બીજું બધું ઘણું આપણને પ્રોબ્લેમ આવે છે, એટલે સ્લીપ ઇઝ વેરી વેરી નેસેસરી. યસ Ma'am, can we So- take one more question or Yeah, it is 11:28. Maybe one last quick question. Okay, And okay. Maulik bhai, I would also like to, the slide is ready. Whenever you mention your query, I mean the exercise to people, then we can put up the slide. You can inform Zishan, he will put it up. Okay, fine. I'll take the last question and then I'll ask Zishan sir to put it. Yeah. Yes, so sir. sir, lot of student having that confusion, a Yes. difference between the stress and depression. સ્ટ્રેસ અને ડિપ્રેશનનું ડિપ્રેશનમાં બંને અલગ છે. ડિપ્રેશનને લીધે સ્ટ્રેસમાં છો એ પણ એક વસ્તુ છે. ડિપ્રેશન શેનું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે ડિપ્રેશન તમે છે તો એ કઈ વાતનું છે અને એનું સોલ્યુશન તમારે લાવવું જ પડશે. સ્ટ્રેસ અલગ વસ્તુ છે. ડિપ્રેશનને લીધે પણ સ્ટ્રેસ હોય, બીજા કારણોને લીધે પણ હોય. અને ડિપ્રેશન, બિલીવ મી ફ્રેન્ડ્સ, ડિપ્રેશન માંથી બહાર આવી શકાય છે. તમારા લાઈફમાં થોડું પોઝિટિવ તમારે બનવું પડશે, થોડું તમારી જાતને એ પોઝિટિવિટીમાં વધારે હોય. ડિપ્રેશન ઇઝ લાઈક અ બ્લેક ક્લાઉડ જેને તમારે હટાવવું પડશે અને એ પોસિબલ છે. એ Can I પોસિબલ just, yeah, sorry. Go ahead. Yes, Finish. please. Yes. No, I just wanted to add one point. Actually, the word depression, એનું ડિક્શનરી મિનિંગ જો જોએ લોકો તો એ બહુ સ્ટ્રોંગ વર્ડ છે. That is And it is a word hopelessness. which is used to classify a type of mental problem or a mental illness. તો ઘણા લોકો એને બહુ લૂઝલી યુઝ કરતા હોય છે. એટલે આમ દુઃખી થવું is not the same as being in depression. So Yes, depression is a very strong word. So I think students must try to avoid using that word in your mind. If anybody, we all. So just feeling a little sad or feeling being under little stress is Yes. not the same as depression. There are classic symptoms for depression. I think Dr. Hitesh Patel will tell us a lot about it. Rightly said. ઘણીવાર Psychiatric, નેગેટિવ થોટ્સ ને પણ આપણે ડિપ્રેશન માનીએ છીએ. It's not so. So anyway, yes, Hitesh sir, do you want to say something So about? that is a total, as ma'am said, depression is total a different one, a mental illness. And it happens to us. આ ઘણી વખત આપણી સાથે થઈ જતું હોય છે. When we don't understand something, किसी चीज को जब हम समझ नहीं पाते ना, तो
तो उसको हम नाम दे देते हैं एंड दैट इज कॉमन नेम दैट डिप्रेशन. बट एक्चुअली देयर इज अ टोटल डिफरेंट सिम्टम्स जहाँ होपलेसनेस डेवलप हो जाता है. यू नॉट फील गुड फॉर एनीथिंग. किसी भी चीज अच्छी नहीं लग रही है. आपकी जो चाहिए थी चीज, आपको जो अच्छे से अच्छी खाने में अच्छी चीज लगती है, वो सब कुछ भी आपको मतलब बुरा लगता है, या तो फिर यू डोंट टेकिंग द इंटरेस्ट एनीथिंग. कुछ भी चीजों में इंटरेस्ट नहीं ले पा रहे हैं. सो देयर इज अ डिफरेंट सिम्टम्स फॉर दैट. And there are a lot of psychological and social could be a social reasons for that, as well as physiological symptoms પણ એના હોય છે. So that is a total different one. બટ સ્ટ્રેસ અને બંને અલગ છે. હા, શ્યોર. મૌલિક સરે જેવી રીતે કીધું એવી રીતે બંને અલગ છે. શ્યોર અલગ છે. So Yeah. I think we will have to wrap it up now. Yeah. જી. સો થેન્ક યુ સો મચ મૌલિક સર. બહુ સરસ મજાનું શોર્ટ ટાઈમની અંદરમાં ઘણું બધું અમને શીખવાડી દીધું એના માટે. એન્ડ ઇવન તમે ક્વેશ્ચન આન્સર્સને પણ સ્ટુડન્ટ્સ અવોઇડ ના કર્યા, કારણ કે બહુ જ બધા ક્વેશ્ચન આન્સર્સને આપણે સમરાઇઝ કરીને લઈ લીધા છે. સો આઈ થિંક સ્ટુડન્ટ યુ ગોટ યોર આન્સર્સ એઝ વેલ એઝ. તમે લોકો બહુ બધા આન્સર્સને પણ અમારા તરફથી મેળવી શક્યા છો. So really thank you so much to Maulik sir, and now handing over to the Nandini ma'am. Yeah. Thank you Zishan so sir, much. please can you put that email ID so that people. Yeah. So what is the question? What is the activity you have given them? Can you repeat Stress it, please? buster. Everyone has to prepare their own stress buster. જે મેં તમને ચાર્ટ બતાવ્યું, લોકો people prepare in their chart. એમાં તમારું નામ લખો, તમારા કોલેજનું નામ લખો અને સરસ વેમાં પ્રેઝન્ટ કરીને આ મેલ આઈડીમાં તમે પ્લીઝ આપો. managingstress.finishingschool@gmail.com. તમે સ્ટ્રેસ બસ્ટર છે એ બહુ સરસ ક્રિએટિવિટી વાળા મોકલો અને પ્લીઝ સેન્ડ એટ ધીસ. Thank you very much. I think it's a very wonderful step that you have given them an activity. વિદ્યાર્થી મિત્રો, અમને એવું લાગ્યું કે દરરોજે બહુ બધા વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ જોતા હોય છે, તો દરેકની પાસેથી એક કે બે રેસ્પોન્સ બી ચોક્કસ આવશે. તો અમારું જે રેગ્યુલર મેલ આઈડી છે questions.finishingschool@gmail.com એ ભરાઈ જશે. So we have dedicated one mail ID only for stress. એ ફક્ત આ વેબિનાર પૂરતું નથી, એ અમે જારી જ રાખવાના છે ફ્યુચરમાં બી. કોઈ બી વિદ્યાર્થીને કંઈ બી પૂછવું હોય સ્ટ્રેસ રિલેટેડ, પણ વી આર નોટ કોલિંગ ઇટ સ્ટ્રેસ, વી આર કોલિંગ ઇટ મેનેજિંગ સ્ટ્રેસ. સો managingstress.finishingschool@gmail.com. એક વિચાર એવું બી આવ્યું છે કે આવી જ રીતના મેલ આઈડીઝ અલગ અલગ વિષયો માટે બી અમે ક્રિએટ કરી શકીએ છીએ, જેમ કે questions or facinginterviews.finishingschool@gmail, so that you can specifically ask your questions and get your solutions. I think this was a very useful session, and thank you very much Maulik bhai and Hitesh bhai. You have dealt with it very nicely, બહુ સરસ સારી રીતે. અને વિદ્યાર્થીઓના પ્રશ્નો બી બહુ જ એકદમ જાયઝ છે, બહુ સરસ પ્રશ્નો છે. I have got one or two more questions, and with permission of Zishan, I will continue for a few minutes. There is a question that is minimum stress required to make us go a long way and make our mind work good technically? Yes. From my side, the answer is yes. Actually, if we don't give ourselves little bit of stress, we become lazy. Yes. પડ્યા જ રહીએ છીએ કે થશે, જોવા, let it happen. જે થવાનું છે થવા દઈએ. See, it is good at some stage. જ્યારે એવું લાગે છે કે વસ્તુ મારી કંટ્રોલમાં નથી, એ સ્ટેજ પર આવું એવું વિચાર કરીએ તો વાંધો નથી. પણ એ મિનિમમ લેવલ ઓફ થ્રેશહોલ્ડ લેવલ સ્ટ્રેસ એને કહેવાય છે. ઇફ આઈ એમ રાઈટ, હિતેશભાઈ ઓર મૌલિકભાઈ, થ્રેશહોલ્ડ લેવલ સ્ટ્રેસ હોય તો જ કામ થાય છે. એન્ડ વી હેવ ટુ, ફોર એક્ઝામ્પલ, અર્લી મોર્નિંગ વેન યુ વેક અપ, સવારે ઉઠીએ ત્યારે મગજમાં નો ડાઉટ કે સવારે આપણે ઈશ્વરનું નામ લઈએ કે જે આપણને ગમતું હોય, શાંતિથી થોડીક વાર વિચાર કરીએ કે દિવસ સારું જાય. પછી મારે આજે શું કામ કરવાનું છે, વોટ ઇઝ માય ડે ગોઈંગ ટુ બી લાઈક, એ જ્યારે સ્ટાર્ટ થાય છે તો તમારું ક્લોક શરૂ થાય છે. આઈ હેવ ટુ ગેટ ઇન ટુ એક્શન એન્ડ વર્ક. ફોર ઇન્સ્ટન્સ, અમને બધાને, મારા માટે તો રોજે જ છે અને મહેશભાઈ માટે બી રોજે જ છે, ઝીશાનભાઈ, સનમ, અમે બધા જ ટ્રેનર્સ. તો સવારે 8 વાગે, 8:30 વાગે વી હેવ ટુ બી ઇન સ્ક્રીન. ઇટ્સ અ થ્રેશહોલ્ડ સ્ટ્રેસ. I cannot take my bath at any time. So these are things. That is one. Second question is, बोलने के पहले शिवरिंग हो जाता है मैडम, what to do? Agreed. होता है, कई बार होता है, हम सबको होता है, हम लोगों को भी होता था, इन सबको होता होगा, ट्रेनर्स को. मेरा एनालिसिस ये है कि जब शिवरिंग होता है, the shivering is not because you're worried about yourself. Your performance may be under control, but you're often wondering कि सामने वाले क्या सोचेंगे, क्या गलत हो जाएगा. तो नेगेटिव थॉट्स जो आते हैं हमारे माइंड में,
खुद के परफॉर्मेंस के बारे में भी डाउट होता है कई बार कि अगर मैं नहीं बोल पाती तो, अगर कुछ गलत बोल दूंगी तो उस समय माइंड को पॉजिटिव करना बहुत जरूरी है। जैसे कि उन्होंने बताया था ना कि हर एक सेशन में ये बात होती है आपसे कि माइंड को नकारात्मक से सकारात्मक की तरफ ले जाना बहुत जरूरी होता है। तो खुद को हौसला देने की जरूरत होती है। मैं तो एक डोर पिक्चर का गाना बोलती हूँ आपको, ये हौसला कैसे झुके, ये आरज़ू कैसे रुके, मंजिल मुश्किल तो क्या, धुंधला साहिल तो क्या, तन्हा ये दिल तो क्या, ये हौसला कैसे झुके। मैंने मेरी पीएचडी करते समय रात के 2 बजे भी वो गाना सुना है कि ये मेरे से नहीं होगा, छोड़ देती हूँ, पर करना था। तो यू हैव टू क्रिएट दैट enthusiasm and make yourself perform. And once you start talking, forget about everything. और एक छोटा सा टिप देती हूँ जो सही है या गलत है मैं नहीं जानती हूँ, पर काफी असरकारक है, कि सामने वाले जो बैठे हैं उनको इस टॉपिक के बारे में ज्यादा नहीं मालूम है, मुझे जितना पता है, ऐसा समझ के हम बात करने लगते हैं तो नहीं डर लगता है। इट्स अ क्वेश्चन ऑफ प्रैक्टिस। जिससे डरते हो उसी डर को दूर करो, वो आपकी वीकनेस बन जाती है। So go find out what are all your stressors, and like sir has given you exercise, attack them, overcome them. Once you overcome the stress, then it really helps your personality bloom. आपकी personality में निखर दिखेगा, आपको निखरेगी आपकी personality. So these are the questions, and one last question is there any advantage of stress? बिल्कुल मैंने जैसे बोला था, stress level कितना सही है ये हर एक इंसान का अपना अलग एक मापदंड होता है। हर एक इंसान का स्ट्रेस बेयरिंग कैपेसिटी बहुत अलग अलग होता है। अगर आपका बहुत लो है तो आपको पता चलेगा कि आपकी बिहेवियर इरिटेबल हो जाती है, आप सबके साथ गुस्से होते हो, आप ठीक से परफॉर्म नहीं करते। तो अपनी स्ट्रेस लेवल्स को थोड़ा सा टॉलरेंस को बढ़ाने की कोशिश कीजिए। और आपके अंदर कभी कभी बहुत ज़्यादा कैपेसिटी भी होता है स्ट्रेस टॉलरेट करने का, उसे भी करने की ज़रूरत नहीं है, क्योंकि उसमें अगले आपका एडवांटेज लेते हैं कि इनको स्ट्रेस कुछ नहीं करता है तो वो कर सकते हैं। तो ये दोनों के बीच में कोई अच्छा अपना खुद का लेवल डिसाइड कर दीजिए। जब तक आप अंदर से खुश फील करते हो तब तक यू आर डूइंग वेरी वेल। सो every student, every individual has to find their own solutions. ये तो जनरल बातें हैं, इसमें से क्या लेना है और हमारे लेवल में हमारी जिंदगी में इसे कैसे इम्प्लीमेंट करना है ये तो हम ही खुद बना सकते हैं। तो ये इस बात पे मैं यहाँ पे रुकना चाहती हूँ क्योंकि इट्स ऑलरेडी 11:40। काफ़ी स्टूडेंट्स छोड़ के चले गए हैं, बट कोई बात नहीं है, वी विल जितने हैं वो काफ़ी सीख रहे हैं, दैट इज़ वेरी वेरी नाइस फॉर अस। कैप्सूल बाकी है, मैं समझ सकती हूँ, पर आज माफ़ कीजिए, कल दे देती हूँ कैप्सूल। सो टुडे वी लीव वेरी लेट, दैट्स व्हाई। कोई कारण से क्विज डिले होता जा रहा है, पर उसका सस्पेंस बिल्ड होता जा रहा है। बहुत बढ़िया होगा क्विज, आप चिंता मत करिए। टुमारो वी विल कम एंड मीट यू एट 9 o'clock, and I think I will start with the announcement about the quiz. Hitesh bhai, you are going to take a very important session, Secrets of Happiness. सबको बताइए, अपने फैमिली मेंबर्स को बताइए, घરના બધાને જ કહેજો કે ખુશી કે આનંદનું રહસ્ય બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે। તો આવતીકાલે જોઈએ શું થાય છે। ફિનિશિંગ સ્કૂલ વેબિનાર સિરીઝમાં ફરી એક વખત મળીશું આવતીકાલે સવારે। થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ મૌલિક ભાઈ, હિતેશ ભાઈ, panel, other students who have joined, Zishan, Sanam and all the back end team. આવતીકાલે મળીશું. Have a lovely Friday. Good day to all.